શું તમે જાણો છો કે તમારી પર્સનાલિટી, તમારું મોટિવેશન અને અહીં સુધી કે તમારી જિંદગીના મોટા મોટા નિર્ણયો પણ એક એવા અંગ સાથે જોડાયેલા છે કે જેના વિશે કદાચ તમે અત્યાર સુધી માત્ર એટલું જ જાણતા હતા કે તે ખોરાક પચાવે છે. વિચારો, જો તમારું પેટ માત્ર ખોરાક પચાવવા માટે જ નહીં, પરંતુ તમારા ઇમોશન, તમારી ઇમ્યુનિટી અને તમારી પ્રોડક્ટિવિટીને પણ કંટ્રોલ કરતું હોય, તો શું તમે તેને સમજવા નહીં માગો? આ જ કારણ છે કે આ ઓડિયો બુક તમારા માટે છે, કારણ કે અહીં આપણે પેટના એવા 7 રહસ્યોને ઉજાગર કરીશું કે જે તમારા જીવનના દરેક પાસાને બદલી શકે છે. 7 સિક્રેટ ઓફ હ્યુમન ગટ કોઈ સામાન્ય ઓડિયો બુક નથી. આ એક એવી સફર છે કે જેમાં અમે તમને એ પાવર હાઉસ વિશે જણાવીશું કે જે તમારા શરીરની અંદર છુપાયેલું છે. આ ઓડિયો બુકમાં આપણે એક સાયન્સ બેઝડ વાત કરશું, વિજ્ઞાન આધારિત રિયલ લાઈફ કેસ સ્ટડીઝ અને પ્રેક્ટિકલ ઇન્સાઇટ્સને એકસાથે જોડીને જણાવશું કે કેવી રીતે તમારું પેટ તમારી લાઈફ ક્વોલિટીને ડિફાઇન કરે છે. તમે સેલ્ફ હેલ્પ બુક્સમાં માઇન્ડસેટ, હેબિટ્સ અને પ્રોડક્ટ વિશે ઘણું બધું વાંચ્યું અને સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બધાનું મૂળ એટલે કે તમારી ગટ હેલ્થ એટલે કે પેટનું સ્વાસ્થ્ય જ આ બધાનો પાયો તૈયાર કરે છે? આ ઓડિયો બુકમાં આપણે એ જ જાણીશું કે જે ખરેખર તમારી જિંદગી બદલી શકે છે. ધારી લો કે તમે સવારે ઉઠતાની સાથે જ એક અજીબ ભારેપણું અનુભવો છો. મન ભારે લાગે છે, મગજ સુસ્ત લાગે છે અને દરેક નાની નાની વસ્તુઓ પર ગુસ્સો આવે છે અથવા ચિંતા ફીલ થાય છે અને તમે વિચારો છો કે આ તો નોર્મલ છે, કદાચ ઊંઘ પૂરી નહીં થઈ હોય. પરંતુ ઇમેજિન કરો કે આ બધું માત્ર ઊંઘના કારણે નહીં, પરંતુ તમારા ગટના કારણે થઈ રહ્યું છે, તમારા પેટના કારણે થઈ રહ્યું છે. કારણ કે જ્યારે તમારું ગટ ઇમ્બેલેન્સ કે અસંતુલિત હોય છે ત્યારે તમે એવા કેમિકલો અને સિગ્નલ્સો મોકલે છે કે જે તમારા મગજ અને બિહેવિયર એટલે કે વર્તનને પણ અફેક્ટ કરે છે. આ કોઈ થિયરી નથી, સાયન્સ બેઝડ રિયાલિટી છે અને આને જ આપણે સ્ટેપ બાય સ્ટેપ જાહેર કરવાના છીએ. કદાચ તમે વિચારી રહ્યા છો કે મારે આ ઓડિયો બુક શા માટે સાંભળવી જોઈએ. તો સાંભળો, જો તમે ઈચ્છતા હોય કે તમારી એનર્જી રોજ હાઈ રહે, તમારું માઇન્ડ ક્રિસ્ટલ ક્લિયર નિર્ણયો લઈ શકે અને એન્ઝાયટી અને સ્ટ્રેસમાંથી આઝાદી મળે, અને સૌથી જરૂરી, તમે તમારું એક એવું કોન્ફિડન્ટ વર્ઝન બની શકો કે જે દરેક ચેલેન્જનો સામનો કરી શકે, તો આ ઓડિયો બુક તમારા માટે છે. કારણ કે અહીં તમને માત્ર પેટના રહસ્યો જ નહીં મળે, અહીં તમને એ રોડમેપ મળશે કે જેનાથી તમે તમારી હેલ્થ અને પ્રોડક્ટિવિટીને 10 ગણી બૂસ્ટ કરી શકો છો. તમારા પેટના આ 7 રહસ્યો તમારા સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખના અંતિમ આધાર છે. કલ્પના કરો કે જો આ રહસ્યોને ડિકોડ કરી લો તો તમે એક એવી વ્યક્તિ બની શકો છો કે જે દરેક કામમાં ટોપ પરફોર્મન્સ આપે છે, જે રોજ ઇન્સ્પાયર ફીલ કરે છે અને જે દરેક સિચ્યુએશનને કોન્ફિડન્ટલી ફીલ કરે છે અને હેન્ડલ કરે છે. એટલા માટે જો તમે તમારી લાઈફમાં એક રિવોલ્યુશન લાવવા માટે રેડી છો, તો અમે આ ઓડિયો બુકમાં એ 7 સિક્રેટ રિવીલ કરવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમને પણ આ જ કહેશો કે કાશ આ મેં પહેલાં જાણી લીધું હોત. તો ચાલો શરૂ કરીએ. પહેલું છે પેટ અને મગજનો અનોખો કનેક્શન. ક્યારે એવું ફીલ કર્યું છે કે જ્યારે તમારું મૂડ ખરાબ હોય છે ત્યારે ખાવાની ઈચ્છા પણ બદલાઈ જાય છે? અથવા જ્યારે કોઈ મોટો નિર્ણય લેવાનો હોય ત્યારે પેટમાં અજીબ ફડફડાટ કે હલચલ થાય છે? આ માત્ર ફિલિંગ્સ નથી, આ તમારા પેટ અને મગજનો એક સિક્રેટ હેન્ડશેક છે. શું તમે જાણવા માગો છો કે કેવી રીતે તમારું ગટ તમારા મગજનો સૌથી મોટો સિક્રેટ બોસ છે અને કેવી રીતે તે જ તમને સ્ટ્રેસ ફ્રી, ફોકસ્ડ અને ખુશ રાખી શકે છે? આજે આપણે ખોલવા જઈ રહ્યા છીએ કે પહેલું રહસ્ય, એક બ્રિજ કે પુલ જે તમારા પેટને તમારા મગજ સાથે કનેક્ટ કરે છે અને જેને જાણ્યા પછી તમે તમારી આખી લાઈફને કંટ્રોલ કરી શકો છો. હવે ઇમેજિન કરો કે તમારા પેટની અંદર લાખો કરોડોથી પણ વધારે બેક્ટેરિયા અને માઇક્રોબ્સ રહે છે, જે દરેક સમયે તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમ, ઇમ્યુનિટી અને મૂડને કંટ્રોલ કરે છે. આ ટ્રિલિયન્સ ઓફ માઇક્રોબ્સ સાથે તમારું શરીર એક સિક્રેટ કમ્યુનિકેશન નેટવર્ક પણ કામ કરે છે કે જેને સાયન્ટિસ્ટ ગટ બ્રેઇન એક્સિસ કહે છે. આ કોઈ સામાન્ય વાયરિંગ નથી, આ એક આખી સિક્રેટ ટનલ છે કે જેમાં કેમિકલ સિગ્નલ, ન્યુરોટ્રાન્સમીટર્સ અને ઇમ્યુન મોલેક્યુલ્સ સતત ટ્રાવેલ કરે છે, જેથી પેટ અને મગજ આસપાસ વાત કરી શકે છે. જ્યારે તમારું ગટ બેલેન્સ્ડ હોય છે એટલે કે ગુડ બેક્ટેરિયાની આર્મી સ્ટ્રોંગ હોય છે, ત્યારે આ ગટ સેરોટોનિન, ડોપામિન અને ગાબા જેવા ફીલ ગુડ ન્યુરોટ્રાન્સમીટર બનાવે છે, જે મગજ સુધી એવા સંકેતો મોકલે છે કે જેનાથી તમે શાંત, ફોકસ્ડ અને હેપી ફીલ કરો છો. પરંતુ જ્યારે તમારું ગટ ઇમ્બેલેન્સ હોય છે એટલે કે બેડ બેક્ટેરિયા વધી જાય છે અને ઇન્ફ્લામેશન એટલે કે સોજો અને બળતરા વધી જાય છે, ત્યારે આ ગટ બ્રેઇન એક્સિસ ઊંધું કામ કરે છે. તે ટોક્સિન્સ, કેમિકલ્સ છોડે છે જેનાથી એન્ઝાયટી, બ્રેઇન ફોગ, ડિઝીઝ અને નિર્ણય લેવાનો થાક અને ડિપ્રેશન જેવી ફિલિંગ શરૂ થઈ જાય છે.
વિચારો કે એક ખરાબ ગટ તમારા આખા માઇન્ડસેટને નેગેટિવ બનાવી શકે છે. હવે સવાલ એ છે કે જો તમારું ગટ મગજ સાથે આટલી ઊંડેથી જોડાયેલું છે તો કેમ ન સૌથી પહેલાં પેટને જ હીલ કરવામાં આવે કે જેથી તમારું માઇન્ડ પણ હીલ થઈ શકે. ઇમેજિન કરો કે તમે સવારે ઉઠ્યા પણ માઇન્ડ ભારે લાગે છે, એક અજીબ નર્વસનેસ છે, નિર્ણય લેવામાં ડાઉટ થાય છે અને દરેક નાની નાની વાત પર પણ ગુસ્સો આવે છે. તમે વિચારો છો કે કદાચ ઊંઘ પૂરી નથી થઈ કે સ્ટ્રેસ વધારે છે, પણ સાચી વાત એ છે કે તમારા પેટના માઇક્રોબ્સ ઇમ્બેલેન્સ છે. જ્યારે ગટ અનહેલ્ધી હોય છે ત્યારે બ્રેઇનમાં ઇન્ફ્લામેશન અને સ્ટ્રેસ હોર્મોન મોકલે છે. તેનું રિઝલ્ટ છે એન્ઝાયટી, મૂડ સ્વિંગ અને મોટિવેશનમાં ઘટાડો. હવે બીજો એક સિનારીઓ વિચારો કે તમે જ છો પણ તમે પ્રોબાયોટિક્સ, ફાઇબર રિચ ફૂડ અને મેડિટેશનની મદદથી તમારા ગટને હીલ કર્યું છે. હવે એ જ ગટ સેરોટોનિન રિલીઝ કરે છે, જેનાથી માઇન્ડ શાંત, ફોકસ્ડ અને એનર્જેટિક ફીલ થાય છે. તમે જોશો કે ડિસિઝન મેકિંગ સરળ થઈ ગયું છે, સ્ટ્રેસ ઓછો થઈ ગયો છે અને દરેક કામ એક કોન્ફિડન્ટ ફ્લોમાં થવા લાગ્યું છે. બસ આ જ કનેક્શન છે કે ગટ અને બ્રેઇનનો. જ્યાં સુધી ગટ હેલ્ધી નથી ત્યાં સુધી માઇન્ડ હેલ્ધી નથી, અને આ વાત આજથી તમારા માઇન્ડમાં ઊંડે સુધી બેસી જવી જોઈએ. હવે સવાલ એ છે કે આને ઠીક કઈ રીતે કરવું. પહેલું છે રોજ પ્રોબાયોટિક રીચ ફૂડ જેમ કે દહીં કે ફર્મેન્ટેડ કે આથો લાવેલો ખોરાક ખાવો કે જેથી ગટ બેક્ટેરિયા સ્ટ્રોંગ રહે. બીજું છે કે ભોજનમાં ફાઇબર રીચ ફૂડ સામેલ કરો જેમ કે આખા અનાજ, ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ. આ ગુડ બેક્ટેરિયાને ફીડ કરે છે એટલે કે પોષણ આપે છે. ઓવર પ્રોસેસ ફૂડ, એક્સેસિવ સુગર એટલે કે વધારે પડતી ખાંડ અને આલ્કોહોલથી દૂર રહો. આ બેડ બેક્ટેરિયાને ફીડ કરે છે. રોજ ઓછામાં ઓછી 15 મિનિટ ઊંડા શ્વાસ લેવા કે મેડિટેશન કરો. આનાથી ગટ બેક્ટેરિયાનો એક્સેસ સ્ટ્રોંગ બને છે. એક ગટ હેલ્થ જર્નલ શરૂ કરો કે જેથી તમે ટ્રેક કરી શકો કે કયું ફૂડ તમારા ગટને સારું અને ખરાબ બનાવે છે. આ સ્ટેપ્સને ફોલો કરીને તમે તમારા ગટને હીલ કરી શકો છો અને તમારા મગજની સુપરચાર્જ બનાવી શકો છો. તો તમે જોયું કે કેવી રીતે ગટ બ્રેઇન એક્સિસ તમારા ઇમોશન, ડિસિઝન અને તમારી આખી જિંદગીને કંટ્રોલ કરે છે. પરંતુ આ તો માત્ર શરૂઆત છે, કારણ કે હવે આપણે આગલા ચેપ્ટરમાં એ આર્મીને મળવાના છીએ કે જે માઇક્રોસ્કોપિક હોવા છતાં તમારી ઇમ્યુનિટી, ડાયજેશન અને તમારી સ્કિન સુધીની વસ્તુઓને સિક્રેટલી કંટ્રોલ કરી રહી છે. કોણ છે આ માઇક્રોસ્કોપિક સાથીઓ અને કેવી રીતે તેઓ તમારી લાઈફને સાયલેન્ટલી ઇન્ફ્લુઅન્સ કરી રહ્યા છે? આ જાણવા માટે ચાલો જોઈએ આગલા ચેપ્ટરમાં. હવે ચેપ્ટર છે પેટમાં છુપાયેલા માઇક્રોસ્કોપિક સાથીઓ. શું તમને ખબર છે કે તમારા પેટની અંદર એક એવી માઇક્રોસ્કોપિક દુનિયા વસેલી છે કે જે તમારી ઇમ્યુનિટી, ડાયજેશન અને અહીં સુધી કે તમારા મગજની ફંક્શનલને પણ કંટ્રોલ કરે છે. આ ટાઇની ફીચર્સ નાનો જીવો કે રોજ તમારા હેલ્થ ડિસિઝન લઈ રહ્યા છે, પરંતુ તમને તેના વિશે ભાગ્યે જ ખબર હશે. આજે આપણે એ રહસ્ય ખોલીશું કે જે તમારા પેટની અંદર છુપાયેલા માઇક્રોસ્કોપિક સાથીઓ વિશે છે અને આ સાથીઓ કેવી રીતે તમારી જિંદગીને સાયલેન્ટલી ઇન્ફ્લુઅન્સ કરે છે. તમારા પેટની અંદર ટ્રિલિયન્સ ઓફ બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ અને અન્ય માઇક્રો ઓર્ગેનિઝમો રહે છે. આ બધાને સામૂહિક રીતે ગટ માઇક્રોબિયમ કહેવામાં આવે છે. આ માઇક્રોબિયમ માત્ર ડાયજેસ્ટ નથી કરતું, પરંતુ તે તમારી ઇમ્યુનિટી, મૂડ અને મેટાબોલિઝમ અને તમારી ક્રેવિંગ્સ એટલે કે ખાવાની તીવ્ર ઈચ્છાને પણ કંટ્રોલ કરે છે. ઇમેજિન કરો કે માઇક્રોસ્કોપિક ક્રીચર્સ એક આર્મી તમારા માટે ફૂડ બ્રેક ડાઉન કરે છે, વિટામિન્સ બનાવે છે અને પેથોજન્સ એટલે કે બીમારી ફેલાવતા જીવાણુઓ સામે ફાઇટ કરે છે. પરંતુ જો ગટ માઇક્રોબિયમનું બેલેન્સ બગડી જાય એટલે કે બેડ બેક્ટેરિયા વધી જાય અને ગુડ બેક્ટેરિયા ઓછા થઈ જાય, તો આ જ માઇક્રોસ્કોપિક આર્મી તમારા વિરુદ્ધ કામ કરવા લાગે છે. સાયન્ટિસ્ટ કહે છે કે ગટ માઇક્રોબિયોમ અને ઇમ્યુન સિસ્ટમનો એક સ્ટ્રોંગ રિલેશનશિપ હોય છે. 70%થી પણ વધારે ઇમ્યુન સેલ એટલે કે રોગપ્રતિકારક શક્તિવાળા કોષો તમારા ગટમાં રહે છે. આનો મતલબ એ છે કે માઇક્રોબાયોમ ઇમ્બેલેન્સ થાય તો ઇન્ફ્લામેશન વધે છે અને એલર્જીસ, ઓટોઇમ્યુન ડિઝીઝ અને મેન્ટલ હેલ્થ થવાના ચાન્સ વધારે લાગે છે. એટલે કે ગટ માઇક્રોબિયોમ માત્ર એક ડાયજેસ્ટિવ હેલ્પર નથી, તે તમારી બોડીનો ગેટકીપર છે કે જે તમને દરેક બીમારીથી બચાવે છે. એટલા માટે જો તમારે જેન્યુઅલી હેલ્ધી રહેવા માગતા હો તો પોતાના માઇક્રોસ્કોપિક સાથીઓને બેલેન્સમાં રાખવા સૌથી જરૂરી છે. ઇમેજિન કરો કે એક બીજી દિવસ છે, પછી તમે ડિનરમાં ઓઇલી અને સુગરી ફૂડ ખાઈ લીધું. શરૂઆતમાં કદાચ લાગ્યું કે વાહ ડિલિશિયસ, પણ રાત થતાં થતાં પેટમાં ડિસ્કમ્ફર્ટ અને પેટ ફૂલાવવું અને માઇન્ડમાં થોડીક એન્ઝાયટી ફીલ થવા લાગી. આ માત્ર ફૂડનો ઇસ્યુ નથી, આ તમારા ગટ માઇક્રોબિયમનું ઇમ્બેલેન્સ છે. જ્યારે બેડ બેક્ટેરિયા વધી જાય છે
ત્યારે તેઓ એવા ટોક્સિન્સ બનાવે છે કે જે ગટ લાઇનિંગની લીક કરે છે, જેનાથી ઇન્ફ્લામેશન અને બ્રેઇન ફોગ જેવી પ્રોબ્લેમ શરૂ થાય છે. હવે વિચારો કે તમે અઠવાડિયા સુધી હેલ્ધી ડાયટ અને પ્રોબાયોટિક્સ લીધા અને ગટ માઇક્રોબિયમનું બેલેન્સ આવ્યું. તમને ફીલ થયું પેટ લાઇટ છે, ડાયજેશન સ્મૂથ છે અને માઇન્ડ વધારે એનર્જેટિક છે. આ જ છે માઇક્રોસ્કોપિક આર્મીનો પાવર. જ્યારે તે તમારી સાથે હોય છે ત્યારે તમારી હેલ્થ નેચરલી બેટર હોય છે. હવે સવાલ એ છે કે આ માઇક્રોસ્કોપિક સાથીઓને પોતાના ફેવરમાં કેવી રીતે રાખવું. દરેક ખોરાકમાં વેરાયટી ઓફ ફાઇબર્સ અને પ્લાન્ટ બેઝ ફૂડ સામેલ કરવું, જેથી માઇક્રોબિયોમ ડાયવર્સ અને હેલ્ધી રહે છે. ફર્મેન્ટેડ ફૂડ જેવા કે દહીં અને કાંજીના ડાયટમાં સામેલ કરો કે જેનાથી ગુડ બેક્ટેરિયાની સંખ્યા વધે છે. એન્ટીબાયોટિક્સનો અનનેસેસરી કે વગર કારણે યુઝ અવોઇડ કરવો, કારણ કે તે ગુડ બેક્ટેરિયાને પણ નષ્ટ કરી દે છે. રોજ ઓછામાં ઓછી 7 કલાકની ગાઢ ઊંઘ લો, કારણ કે માઇક્રોબિયમ તમારા સ્લીપ સાયકલ સાથે પણ જોડાયેલું છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ડેઇલી મેડિટેશન કે ગ્રેટિટ્યૂડ જર્નલિંગ, આભાર વ્યક્ત કરવો, સ્ટ્રેસ ગટ માઇક્રોબિયમને ઇમ્બેલેન્સ કરી દે છે. આ સ્ટેપ્સને ડેઇલી ફોલો કરવાથી તમારી માઇક્રોસ્કોપિક આર્મી મજબૂત થશે અને તમારી ઇમ્યુનિટી તથા ડાયજેશન નેચરલી સ્ટ્રોંગ બને. તો હવે જાણ્યું કે તમારા ગટ માઇક્રોબિયમ એટલે કે માઇક્રોસ્કોપિક સાથીઓ તમારા ડાયજેસ્ટિવ હેલ્થ અને ઇમ્યુનિટીના અનસંગ હીરો છે કે જે પડદા પાછળના નાયકો છે. પરંતુ આ કહાની અહીં ખતમ નથી થતી, કારણ કે આગલા ચેપ્ટરમાં આપણે અનકવર કરવાના છીએ કે જે ટ્રુથને કે જે પાચનની સમસ્યાઓ પાછળ છુપાયેલું છે. શા માટે કેટલાક લોકો દરેક ખોરાક પછી બ્લોટિંગ અને ગેસ ફીલ કરે છે? શા માટે કેટલાકનું ડાયજેશન નબળું રહે છે? અને કેવી રીતે તમે આને ઠીક કરી શકો છો? આ જ રહસ્ય ખોલવા માટે ચાલો આગલા ચેપ્ટરમાં જઈએ. આ ચેપ્ટરમાં છે પાચન સમસ્યાઓ પાછળનું સાચું કારણ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકો કેમ વારંવાર બ્લોટિંગ, એસિડિટી અને ગેસથી પરેશાન રહે છે, જ્યારે કેટલાક લોકો એ જ ખોરાક ખાઈને પણ પચાવી લે છે? અને શું પાચન માત્ર ડાયટ સાથે જોડાયેલું છે કે આની પાછળ કોઈ ઊંડું રહસ્ય છે? આજે આપણે અનકવર કરશું એ છુપાયેલું સત્ય કે જે તમારા ડાયજેશનને કંટ્રોલ કરે છે. જો તમે પણ દરેક ખોરાક પછી અનકમ્ફર્ટેબલ ફીલ કરો છો, તો આ ચેપ્ટર તમારા માટે ગેમ ચેન્જર બનવાનું છે. ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ માત્ર ફૂડના કારણે નથી થતા. આ એક કોમ્પ્લેક્સ સિસ્ટમનું પરિણામ છે જેમાં ગટ, બ્રેન અને હોર્મોન્સ આસપાસમાં ડીપલી કનેક્ટેડ છે. તમારા પેટમાં એક સ્પેશિયલ નર્વસ સિસ્ટમ હોય છે. જ્યારે તમે ખોરાક ખાઓ છો ત્યારે તે પેટમાં ડાયજેસ્ટિવ જ્યુસ એટલે કે પાચક રસો બનાવે છે અને આંતરડામાં મૂવમેન્ટ કરાવે છે અને ફૂડને બ્રેકડાઉન થાય છે. પરંતુ સ્ટ્રેસ, એન્ઝાઇટી અને નેગેટિવ ઇમોશન તમારા ENSને ડાયરેક્ટલી અફેક્ટ કરે છે. જ્યારે તમે સ્ટ્રેસમાં હો છો ત્યારે કોર્ટિસોલ હોર્મોન રિલીઝ થાય છે, જેનાથી ડાયજેશન સ્લો થઈ જાય છે અને પેટમાં બ્લોટિંગ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે. એટલે કે ડાયજેશન માત્ર ફિઝિકલ પ્રોસેસ નથી, આ તમારા મેન્ટલ, માનસિક અને ભાવનાત્મક સ્થિતિ સાથે જોડાયેલું છે. આ સિવાય ઘણીવાર ગટ માઇક્રોબિયમનું ઇમ્બેલેન્સ પણ ડાયજેશનને નબળું પાડી દે છે. જ્યારે બેડ બેક્ટેરિયા વધી જાય છે ત્યારે તેઓ ગેસનું પ્રોડ્યુસિંગ ટોક્સિન્સમાં બનાવે છે કે જેનાથી બ્લોટિંગ અને ડિસ્કમ્ફર્ટ થાય છે. પેટમાં ઓછું એસિડ હોવું પણ એક છુપાયેલો ગુનેગાર છે કે જેનાથી ફૂડ પ્રોપરલી બ્રેકડાઉન નથી થતું અને ઇનડાયજેશનની પ્રોબ્લેમ વધી જાય છે. એટલે કે ડાયજેશન એક મલ્ટી લેયર પ્રોસેસ છે કે જેમાં ફૂડ, માઇક્રોબ્સ, નર્વ્સ અને હોર્મોન્સ સાથે મળીને કામ કરે છે. અને જો આમાંથી કોઈ પણ ઇમ્બેલેન્સ થઈ જાય તો ડાયજેશન પ્રોબ્લેમ અનસ્ટોપેબલ થઈ જાય છે. ઇમેજિન કરો કે એક બીજી દિવસ પછી તમે ઓફિસેથી આવતાની સાથે જ જમી લીધું. સ્ટ્રેસફુલ મીટિંગ પછી જમતી વખતે તમે મોબાઈલ સ્ક્રોલ કરી રહ્યા હતા. હવે જમ્યાની થોડી વાર પછી જ પેટમાં હેવીનેસ ફીલ થઈ, બ્લોટિંગ, એસિડિટી અને એન્ઝાઇટી ફીલ શરૂ થઈ ગઈ. તમે વિચાર્યું કે કદાચ ખોરાક હેવી હતો, પણ અસલમાં સ્ટ્રેસના કારણે તમે ENS એ ડાયજેશનનો સ્લો કરી દીધું હતું. તેના ઉપર ગટ માઇક્રોબિયમ્સ ઇમ્બેલેન્સ હતું, જેનાથી ગેસ બનવા લાગ્યો અને ડિસ્કમ્ફર્ટ વધ્યો. એટલે કે સ્ટ્રેસ અને બેડ માઇક્રોબિયમને મળીને ડાયજેશનને વીક કરી દીધું. આ એક્ઝામ્પલ માત્ર તમારું જ નહીં પરંતુ લાખો લોકોનો હિડન સ્ટ્રગલ છે કે જે છુપાયેલો સંઘર્ષ છે કે જેનાથી તે રોજ લડી રહ્યા છે. હવે સવાલ એ છે કે તમારે પોતાના ડાયજેશનને સ્ટ્રોંગ અને અનસ્ટોપેબલ કેવી રીતે બનાવવું. જમતી વખતે મોબાઈલ, ટીવી વગેરેને અવોઇડ કરો. સ્લો ઇટિંગ એટલે ધીમેથી ચાવીને ખાઓ કે જેથી ડાયજેસ્ટિવ જ્યુસ પ્રોપરલી રિલીઝ થાય. દરેક ખોરાક પહેલાં 2 થી 3 ડીપ ઊંડા શ્વાસ લો કે જેથી સ્ટ્રેસ હોર્મોન ઓછો થાય અને ડાયજેશનને સ્મૂથ થાય. ગટ ફ્રેન્ડલી ફૂડ જેમ કે ફર્મેન્ટેડ ફૂગ, યોગર્ટ એટલે કે દહીં અને વધારે ફાઇબરવાળા વેજીટેબલ લો કે જેનાથી માઇક્રોબિયમ બેલેન્સમાં જળવાઈ રહે. વધારે ઓઇલી અને પ્રોસેસ ફૂડને અવોઇડ કરો. આ સ્ટમક એસિડિટીને ડિસ્ટર્બ કરીને
ઇનડાઇજેશન વધારે છે. રોજ ઓછામાં ઓછી 20 મિનિટનું ચાલો કે જેનાથી ગટની મોટિલિટી એટલે કે પેટની ગતિશીલતા ઇમ્પ્રુવમેન્ટ થાય અને ડાયજેશન મજબૂત થાય છે. રોજ ગ્રેટિટ્યૂડ જર્નલિંગ કે મેડિટેશન કરો કે જેનાથી મેન્ટલ સ્ટ્રેસ ઓછો થશે અને ડાયજેશન નેચરલી સ્ટ્રોંગ થાય છે. આ સ્ટેપને ડેઇલી ફોલો કરીને તમે ડાયજેશન પ્રોબ્લેમને મૂળમાંથી ખતમ કરી શકો છો અને દરેક ખોરાક પછી કમ્ફર્ટ અને એનર્જી ફીલ કરી શકો છો. હવે તમે જાણ્યું કે ડાયજેશન માત્ર ફૂડનો મામલો નથી. આ તમારા પેટ, નર્વ્સ અને માઇક્રોબ્સ અને ઇમોશન્સનું પરફેક્ટ બેલેન્સ છે. પરંતુ હજી આ સફર પૂરી નથી થઈ, કારણ કે આગલું ચેપ્ટર તમને લઈ જશે ઇમ્યુનિટીના એ રહસ્ય તરફ કે જેને પેટ કંટ્રોલ કરે છે. શા માટે કેટલાક લોકો વારંવાર બીમાર પડે છે અને કેટલાક હંમેશા એનર્જેટિક અને હેલ્ધી રહે છે. કેવી રીતે તમારું ગટ તમારી ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કે નબળી કરી શકે છે. આ બધું જાણવા માટે ચાલો જઈએ આગલા ચેપ્ટરમાં. ચેપ્ટર 4 છે પેટ અને ઇમ્યુનિટીનું રહસ્ય. શું તમને લાગે છે કે વારંવાર બીમાર પડવું એ માત્ર હવામાનની ભૂલ છે? શું કોલ્ડ, કફ, એલર્જી અને ઇન્ફેક્શન તમારા શરીરને સરળતાથી પકડી લે છે? વિચારો, જો તમારી ઇમ્યુનિટી એટલી સ્ટ્રોંગ થઈ જાય કે બીમારીઓ આસપાસ પણ ન ભટકે. આ ચેપ્ટરમાં આપણે જાણશું કે કેવી રીતે તમારું પેટ જ તમારી ઇમ્યુનિટી સિસ્ટમનું ગેટકીપર છે. તો હવે તમે રેડી છો પોતાના બોડીને બુલેટપ્રૂફ ઇમ્યુનિટી આપવા માટે? ઇમ્યુનિટી એટલે કે એ આર્મી જે તમારી બોડીને વાયરસ, બેક્ટેરિયા અને બીમારીઓથી બચાવે છે. પરંતુ શું તમને ખબર છે કે તમારી ઇમ્યુનિટીની 70% તાકાત તમારા પેટમાં છુપાયેલી છે? હા, તમારી ગટ લાઇનિંગમાં સ્પેશિયલ સેલ હોય છે કે જેને ગટ એસોસિએટેડ લિમ્ફોઇડ ટીસ્યુ કહેવાય છે. આ સેલ્સ રોજ હજારો બેક્ટેરિયા, વાયરસીસ અને હાર્મફુલ ટોક્સિન્સને અસરહીન કરે છે. હવે ઇમેજિન કરો કે તમારા ગટ માઇક્રોબિયમમાં ગુડ બેક્ટેરિયા ઇમ્બેલેન્સ થઈ જાય તો બેડ બેક્ટેરિયા ટોક્સિન્સ બનાવી શકે છે, જેનાથી ગટ લાઇનિંગ નબળી પડી જાય છે. અને ગટ લાઇનિંગ વીક થાય છે ત્યારે ટોક્સિન્સ અને બેક્ટેરિયા સરળતાથી લોહીમાં જતા રહે છે, જેનાથી ઇન્ફ્લામેશન અને ઇન્ફેક્શન વધી જાય છે. એટલે કે ગટની હેલ્થ અને ઇમ્યુનિટીનું કનેક્શન એટલું ડીપ છે કે ગટ વીક તો ઇમ્યુનિટી વીક થઈ જાય છે. સ્ટ્રેસ, અનહેલ્ધી ડાયટ અને લેક ઓફ સ્લીપ એટલે કે ઊંઘની કમી ગટ માઇક્રોબિયમ્સને ડિસ્ટર્બ કરી દે છે. પ્રોસેસ ફૂડ, એક્સ્ટ્રા સુગર અને કેમિકલ પ્રિઝર્વેટિવ્સ ગટ લાઇનિંગને ડેમેજ કરે છે, જેનાથી ક્રોનિકલ ઇન્ફ્લામેશન શરૂ થઈ જાય છે. એટલે કે તમારી ગટ આર્મી નબળી પડી જાય છે અને તમે વારંવાર બીમાર પડો છો. એટલા માટે ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવાનું અસલી સિક્રેટ તમારા ગટને હેલ્ધી બનાવવાનું છે. કે જ્યારે ગટ હેલ્ધી હોય છે ત્યારે ગુડ બેક્ટેરિયા ઇમ્યુન સિસ્ટમને ટ્રેન કરે છે કે જેનાથી બોડીમાં દરેક વાયરસ અને બેક્ટેરિયા સામે લડવા માટે આર્મી તૈયાર રહે છે. હવે ઇમેજિન કરો કે રોહન નામનો એક માણસ છે કે જે દરેક વખતે બદલતી સિઝનમાં કોલ્ડ, કફ અને એલર્જીથી પરેશાન થઈ જાય છે. તે વિચારે છે કે કદાચ તેમની ઇમ્યુનિટી નબળી છે, પણ અસલી કારણ તેની ગટ લાઇનિંગ વીક હતી. કે તે રોજ પ્રોસેસ ફૂડ અને સુગરી ડ્રિંક્સનું કન્ઝ્યુમ્શન કરતો કે જેનાથી ગટ બેક્ટેરિયા ઇમ્બેલેન્સ થઈ ગયા હતા. સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલે પણ ગટની લાઇનિંગને નબળી પાડી દીધી હતી, જેના દરેક સિઝન ચેન્જમાં તેની ઇમ્યુનિટી નબળી પડી જતી હતી. તે બીમાર થઈ જતો હતો. જ્યારે તેણે ગટ હેલ્થ ઇમ્પ્રૂવ કરવાનું શરૂ કર્યું, પ્રોબાયોટિક્સ, હેલ્ધી ફૂડ અને સ્ટ્રેસ મેનેજમેન્ટની મદદથી, જ્યારે તેમની ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ થઈ ગઈ હતી. હવે તે હવામાન બદલવા પર પણ એનર્જેટિક અને હેલ્ધી ફીલ કરે છે. આ જ છે ગટ ઇમ્યુનિટી કનેક્શન કે જે તમારી બોડીને ડિસીઝ સામે બચાવી શકે છે અને રોગમુક્ત બનાવી શકે છે. તો હવે જાણીએ કે ગટ હેલ્ધી કરીને ઇમ્યુનિટી કેવી રીતે સ્ટ્રોંગ બનાવાય. તમારી ડાયટમાં પ્રોબાયોટિક રીચ ફૂડ જેમ કે દહીં, કેરી, ફર્મેન્ટેડ વેજીટેબલ અને છાશને સામેલ કરો. વધારે પ્રોસેસ્ડ અને સુગરી ફૂડને અવોઇડ કરો કે જેથી બેડ બેક્ટેરિયાનો ગ્રોથ ન થાય. રોજ ફાઇબર રીચ ફૂડ જેવા કે ઓટ્સ, ફ્રૂટ્સ અને વેજીટેબલથી ગટ માઇક્રોબિયાને ફીટ કરો. રોજ 7 થી 8 કલાકની સારી ઊંઘ લો કે જેનાથી ગટ લાઇનિંગ રિપેર થાય છે. સ્ટ્રેસને મેનેજ કરવા માટે ડીપ બ્રીથિંગ, મેડિટેશન અને ગ્રેટિટ્યૂડ જર્નલિંગ કરો. એન્ટીબાયોટિક્સનો બિનજરૂરી ઉપયોગ અવોઇડ કરો કારણ કે તે ગટ બેક્ટેરિયાને કિલ કરી દે છે. દરેક જમણવારની પાછળ 5 મિનિટ વોક જરૂર કરો. આનાથી ડાયજેશન અને ગટ હેલ્થ ઇમ્પ્રૂવ થાય છે. આ સ્ટેપને ફોલો કરીને તમે તમારી ઇમ્યુનિટીને બુલેટપ્રૂફ બનાવી શકો છો અને બીમારીઓને દૂર રાખી શકો છો. હવે તમે સમજ્યા કે કેવી રીતે ગટ ઇમ્યુનિટી કનેક્શન તમારી બોડીને ડિઝીઝ ફ્રી રાખે છે. પરંતુ કહાની હજી ખતમ નથી થઈ, કારણ કે આગલું ચેપ્ટર લઈ જશે તમને એ રહસ્ય તરફ કે જ્યાં આપણે જાણીશું કે કેવી રીતે પેટને સ્વસ્થ રાખવાની સરળ રીતો તમારી હેલ્થને ટ્રાન્સફોર્મ કરી શકે છે. જો તમે ઈચ્છો છો કે તમારું ગટ હંમેશા હેલ્ધી રહે
અને તમે રોજ એનર્જેટિક ફીલ કરો તો આગલો ચેપ્ટર બિલકુલ પણ મિસ ન કરતા. તો ચાલો જોઈએ આગલા ચેપ્ટરમાં કે જેમાં છે પેટને સ્વસ્થ રાખવાની સરળ રીતો. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા પેટની સેહત આટલી નાજુક કેમ હોય છે? કેમ નાની સરખી ભૂલ પણ એસિડિટી, બ્લોટિંગ અને ઇનડાઇજેશન જેવી પરેશાનીઓને ટ્રિગર કરી દે છે? અને સૌથી મોટો સવાલ, શું કોઈ એવો રસ્તો છે કે જેનાથી પેટને હંમેશા હેલ્ધી રાખી શકાય, મોંઘી દવાઓ અને સપ્લિમેન્ટ વગર? તો તૈયાર થઈ જાઓ, આજે આપણે અનકવર કરશું કેટલીક એવી સરળ અને સાયન્ટિફિક પ્રૂવન અને ડેઇલી લાઈફમાં એપ્લાય કરી શકાય તેવી રીતો કે જે તમારા પેટને એકદમ મજબૂત બનાવી દેશે. પેટની સેહતનો મતલબ માત્ર ડાયજેશન જ નથી હોતો, પરંતુ તે તમારી ઇમ્યુનિટી, મેન્ટલ હેલ્થ અને ઓવરઓલ એનર્જીને પણ ઇમ્પ્રૂવ કરે છે. જ્યારે પેટ હેલ્ધી હોય છે ત્યારે ડાયજેશન સ્મૂથ રહે છે, પોષક તત્વો સારી રીતે શોષણ થાય છે, જેનાથી તમારી બોડીનું સાચું બળતણ મળે છે. પરંતુ અનહેલ્ધી લાઇફસ્ટાઇલ જેમ કે અનિયમિત ખાવું, વધારે પ્રોસેસ ફૂડ ખાવું, હાઇડ્રેશન અને સ્ટ્રેસ ગટ લાઇનિંગને ડેમેજ કરી દે છે. આનાથી શરૂ થાય છે બ્લોટિંગ, ગેસ, કોન્સ્ટિપેશન અને ક્રોનિક પ્રોબ્લેમ કે જે લાંબા ગાળાઓની બીમારીઓ છે. આટલા માટે પેટને હેલ્ધી રાખવા માટે તમારે તમારી રોજબરોજની હેબિટમાં નાના બદલાવ કરવા પડશે. જો તમારી ગટ લાઇનિંગને રિપેર કરે છે અને સારા બેક્ટેરિયા ફીટ કરે છે જે ડાયજેશનને નેચરલ રીતે સપોર્ટ કરે છે. આ ચેપ્ટર એવા સિમ્પલ અને પાવરફુલ રસ્તાઓની વાત કરશે કે જે તમે બધા પોતાની લાઈફસ્ટાઈલમાં સરળતાથી એપ્લાય કરી શકો છો, કોઈ પણ સપ્લિમેન્ટ કે મોંઘી દવાઓ વગર. ધારી લો કે નેહા નામની એક વર્કિંગ પ્રોફેશનલ છે કે જે હંમેશા સમયની કમીમાં રહે છે, બ્રેકફાસ્ટ સ્કીપ કરી દે છે, બપોરે જમવાનું ઉતાવળમાં ખાય છે અને રાત્રે અવારનવાર મોડી રાતે જંક ફૂડ હોય છે. તેને રોજ એસિડિટી, બ્લોટિંગ અને કોન્સ્ટિપેશનની પ્રોબ્લેમ રહે છે. પરંતુ તે વિચારે છે કે કદાચ આ તો નોર્મલ જ હશે. એક દિવસ જ્યારે તેને બ્લોટિંગે તેની પ્રોડક્ટિવિટી ખરાબ કરી દીધી ત્યારે તેણે પોતાની આવી એક ખરાબ આદત ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું કે તેણે નાના સ્ટેપ્સ લીધા, જેમ કે સવારે નવશેકું પાણી પીવું, બપોરે જમવાના ટાઈમમાં ખાવા અને ખાવામાં ફાઇબર રિચ ફૂડનું ઇન્ક્લુડ કરવું. ધીમે ધીમે તેનું ડાયજેશન ઇમ્પ્રૂવ થવા લાગ્યું, બ્લોટિંગ ઓછું થઈ ગયું અને ઓવરઓલ એનર્જી બૂસ્ટ થઈ ગઈ. હવે તે મહેસૂસ થયું કે પેટને હેલ્ધી રાખવું એ કોઈ રોકેટ સાયન્સ નથી, બસ કેટલીક સરળ અને ડેઇલી હેબિટથી આ સંભવ છે. તો ચાલો જાણીએ કે આ 7 રસ્તાઓ કે જે તમારા પેટને હેલ્ધી અને સ્ટ્રોંગ બનાવશે. પહેલું છે દિવસની શરૂઆતમાં નવશેકા પાણી અને 5 થી 7 પડાયેલી બદામ કે સૂકી દ્રાક્ષથી કરો. આ ગટને એક્ટિવ કરે છે. દરેક ખોરાકો શાંતિથી બેસીને અને ધીમે ધીમે ચાવીને ખાવો, જેથી ડાયજેશન બેટર થાય છે. ત્રીજું છે દિવસમાં ઓછામાં ઓછી 30 થી 40 મિનિટ મધ્યમ ગતિએ ચાલવું કે જે યોગા પ્રેક્ટિસ કરો. આ ગટની મોટિલિટીને વધારે છે. ચોથું છે ખાવામાં વધારે ફાઇબર રિચ ફૂડ જેવા કે ફ્રૂટ્સ, ઓટ્સને સામેલ કરો કે જેથી ગટ માઇક્રોબિયમ હેલ્ધી રહે છે. પાંચમું છે વધારે પડતી સુગરી ડ્રિંક, પ્રોસેસ ફૂડને અવોઇડ કરો. આ ગટ બેક્ટેરિયાને ઇમ્બેલેન્સ કરી દે છે. છઠ્ઠું છે દરેક ખોરાક પછી 5 મિનિટ આરામથી બેસો અથવા ધીમે ધીમે ચાલો કે જે ડાયજેશન ઇઝી થાય છે. સાતમું છે સ્ટ્રેસને મેનેજ કરવા માટે ડેઇલી ગ્રેટિટ્યૂડ જર્નલિંગ કરો, ડીપ બ્રીથિંગ કરો, એક્સરસાઇઝ કરો. આનાથી ગટ લાઇનિંગને સ્ટ્રોંગ રહે છે. આ હેબિટને ડેઇલી લાઈફમાં અપનાવીને તમે તમારા ગટને હેલ્ધી, સ્ટ્રોંગ અને ડિઝીઝ ફ્રી બનાવી શકો છો. હવે તમે જાણ્યું કે કેવી રીતે સિમ્પલ હેબિટ તમારી ગટ હેલ્થને ટ્રાન્સફોર્મ કરી શકે છે. પરંતુ વાર્તા અહીં ખતમ નથી થતી, કારણ કે આગલું ચેપ્ટર લઈ જાય છે તમને એ રહસ્ય તરફ કે જ્યાં અમે તમને જણાવશું કે પેટ ડિટોક્સના જૂઠ અને સચ્ચાઈ છે. શું ખરેખર ડિટોક્સ ડ્રિંક તમારી બોડીને હેલ્ધી બનાવે છે કે એ માત્ર એક ભ્રમ છે? તૈયાર થઈ જાઓ, આગલું ચેપ્ટર તમને આ કન્ફ્યુઝનમાંથી બહાર કાઢશે. ચેપ્ટર 6 છે પેટ ડિટોક્સના સાચી અને જૂઠી વાતો. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે પેટ ડિટોક્સ કરવાથી તમારું શરીર ટોક્સિન ફ્રી થઈ જાય છે? શું તમે પણ સોશિયલ મીડિયા પર આવા ડિટોક્સ જ્યુસ, ફેન્સી સ્મૂથી અને એક્સ્ટ્રીમ ફાસ્ટિંગ પ્લાન દેખાયા છે જે દાવો કરે છે કે જે તમારા ગટને ક્લીન કરી દેશે? પરંતુ શું સાચું છે કે માત્ર એક માર્કેટિંગ ગેમિંગ? આજે આપણે પેટ ડિટોક્સના આ કોયડાને સાયન્ટિફિક રીતે ડીકોડ કરશું કે જેનાથી તમને ક્યારેય કોઈ કન્ફ્યુઝન ન રહે. ડિટોક્સનો કોન્સેપ્ટ સાંભળવાથી બહુ એટ્રેક્ટિવ લાગે છે, કેમ કે એક મેજિક બટન છે કે જે ટોક્સિન્સને ફ્લશ કરી દેશે અને તમારી ઇન્ટરનલી હેલ્ધીયર બનાવી દેશે. પરંતુ રિયાલિટીમાં આવું શરીર પોતે જ ડિટોક્સ કરે છે અને જે પણ રોજ લીવર, કિડની, ઇન્ટેસ્ટાઇન અને ફેફસા આ બધું નેચરલ ડિટોક્સિફિકેશન પ્રોસેસમાં લાગેલું જ રહે છે.
પરંતુ કેટલાક લોકો પોતાના પેટને ડિટોક્સ કરવાના નામે એક્સ્ટ્રીમ ડાયટ, જ્યુસ ક્લીનિંગ્સ અને ઓવર ધી કાઉન્ટર સપ્લિમેન્ટ લેવા લાગે છે, જે એકચ્યુઅલી પેટની લાઇનિંગને નુકસાન પહોંચાડી શકે છે. આનાથી ડિહાઇડ્રેશન, ન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સી એટલે કે પોષક તત્વોની ઉણપ અને ડાયજેશનની પ્રોબ્લેમ સુધીની વસ્તુઓ થઈ શકે છે. હવે તમે વિચારી રહ્યા છો તો શું ડિટોક્સ કરવું જ નકામું છે? નહીં, સાચો રસ્તો છે કે પોતાના ગટને નેચરલી ડિટોક્સિફાય કરવું, એટલે કે પોતાની ડેઇલી હેબિટને એવી બનાવવી કે જેનાથી બોડી પોતે જ ટોક્સિન્સ બહાર કાઢી શકે. અને આજ હું તમને ચેપ્ટરમાં જણાવીશ કે કયા ડિટોક્સી મિથ છે કે જે અવોઇડ કરવા જોઈએ અને કયા સાચા સ્ટેપ્સ છે કે જે પેટને નેચરલી હેલ્ધી રાખે છે. ધારી લો કે રાહુલ નામનો એક કોલેજ સ્ટુડન્ટ છે જેણે ઇન્ટરનેટ પર એક ડિટોક્સ પ્લાન જોયો, પરંતુ જેમાં 5 દિવસ માત્ર જ્યુસ જ પીવાના હતા. તેને લાગ્યું કે વાહ, આ તો મારું બ્લોટિંગ પણ ઠીક કરી દેશે, હું ફિટ પણ થઈ જઈશ. પરંતુ પહેલા દિવસે તેને માથામાં દુખાવો થવા લાગ્યો, વીકનેસ ફીલ થવા લાગી અને તેને બાથરૂમમાંથી નીકળવાનો મોકો જ ન મળ્યો. છતાં પણ તેણે પોતાની જાતને પુશ કરી. પરંતુ 3જા દિવસ સુધીમાં તેને એટલી નબળાઈ અનુભવાઈ કે તેણે ડૉક્ટર પાસે જવું પડ્યું. ડૉક્ટરે જણાવ્યું, રાહુલ, તમારા પેટની લાઇનિંગ નબળી થઈ ગઈ છે અને ડિહાઇડ્રેશન પણ થઈ ગયું છે. આ ડિટોક્સ તમારા ગટ માટે પોઈઝન બની ગયું છે, ઝેર બની ગયું છે. હવે રાહુલને સમજાયું કે પેટ ડિટોક્સ કોઈ શોર્ટકટ નથી, પરંતુ ડેઇલી હેબિટ જ બોડીને નેચરલી ડિટોક્સિફાય થાય છે. હવે જાણીએ એ 5 વાતો કે જેને જાણીને તમે પેટ ડિટોક્સના જૂઠ અને સચ્ચાઈને ઓળખી શકો છો અને પોતાની ગટને હેલ્ધી અને સાફ રાખી શકો છો. પેલું છે સોશિયલ મીડિયા ડિટોક્સ પ્લાન અને એક્સ્ટ્રીમ જ્યુસ ડાયટથી દૂર રહો. આ માત્ર માર્કેટિંગ ગેમિંગ છે. બીજું છે પેટની નેચરલ ડિટોક્સિફિકેશન સિસ્ટમ ઓલરેડી એક્ટિવ રહે છે. લીવર, કિડની અને ઇન્ટેસ્ટાઇન રોજ ટોક્સિન્સ ફિલ્ટર કરે છે. ત્રીજું છે દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવું એ સૌથી ઇફેક્ટિવ નેચરલ ડિટોક્સિફાયર છે. ચોથું છે હાઈ ફાઈબર ફૂડ, ફ્રૂટ્સ, વેજીટેબલ ડાયટમાં ઇન્ક્લુડ કરો, જે પેટને લાઇનિંગને હેલ્ધી રાખે છે અને ટોક્સિનને નેચરલી ફ્લશ કરે છે. પાંચમું છે સ્ટ્રેસ મેનેજમેન્ટ અને પ્રોપર સ્લીપ પણ ગટ ડિટોક્સમાં કી રોલ મહત્વપૂર્ણ ભૂમિકા પ્લે કરે છે, કારણ કે ક્રોનિક સ્ટ્રેસ ગટ લાઇનિંગને નબળી પાડી દે છે. આ હેબિટને એડેપ્ટ કરીને તમે કોઈ પણ મોંઘા ડિટોક્સ પ્લાન વગર પોતાના ગટને નેચરલી ડિટોક્સિફાયર કરી શકો છો. હવે તમે જાણ્યું કે પેટ ડિટોક્સના મિથ્ય અને સચ્ચાઈ વિશે અને કેવી રીતે પોતાના ગટને નેચરલ રીતે ક્લીન રાખી શકાય. પરંતુ આ ગેમ શરૂ થાય છે આગલા ચેપ્ટરમાં, જ્યાં આપણે ડિટોક્સ કરશું કે જે જર્ની આપણા પેટના હેલ્થ સક્સેસ સુધીનો કનેક્શન છે. શું ખરેખર એક હેલ્ધી ગટ તમારી પ્રોડક્ટિવિટી, કોન્ફિડન્સ અને કરિયરને બૂસ્ટ કરી શકે છે? તો આજે જાણીએ આગલા ચેપ્ટરમાં. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા પેટનું સ્વાસ્થ્ય તમારી જિંદગીની સૌથી મોટી સફળતાનું રાજ હોઈ શકે છે? શું તમને લાગે છે કે માત્ર ડાયટ અને એક્સરસાઇઝ જ તમારી પ્રોડક્ટિવિટી અને સક્સેસને બૂસ્ટ કરી શકે છે? હવે ઇમેજિન કરો કે જો તમારી ગટ હેલ્થમાં થોડી પણ પ્રોબ્લેમ હોય તો તમારું ફોકસ, એનર્જી, કોન્ફિડન્સ અને અહીં સુધીનું કે જે નિર્ણય શક્તિ છે તમારી, એ પણ પ્રભાવિત થઈ શકે છે. આજે આપણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવશું અને જાણશું કે કેવી રીતે પેટનું કનેક્શન તમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને સક્સેસના રસ્તા પર લઈ જાય છે. ગટ બ્રેઇન એક્સિસ એક એવો બાયોલોજિકલ હાઈવે છે કે જે તમારા પેટને સીધું મગજ સાથે કનેક્ટ કરે છે. આ કનેક્શન માત્ર ડાયજેશન માટે જ નહીં, પરંતુ તમારી મેન્ટલ ક્લિયરિટી અને માનસિક સ્પષ્ટતા, ઇમોશનલ સ્ટેબિલિટી એટલે કે ભાવનાત્મક સ્વસ્થતા અને પ્રોડક્ટિવિટી માટે પણ રિસ્પોન્સિબલ હોય છે. સ્ટડીઝે સાબિત કર્યું છે કે ગટ માઇક્રોબિયમ એટલે કે ટ્રિલિયન્સ ઓફ માઇક્રોસ્કોપિક ઓર્ગેનિઝમ કે જે તમારા પેટમાં રહે છે, તે સેરોટોનિન અને ડોપામિન જેવા ન્યુરોટ્રાન્સમીટરને પ્રોડ્યુસ કરે છે, જે તમારા મોટિવેશન અને હેપીનેસના લેવલ્સને રેગ્યુલેટ કરે છે. જો ગટ હેલ્થ ખરાબ હોય તો માઇન્ડ ફોગ, એન્ઝાઇટી, લો એનર્જી અને ઇવન ડિસિઝન મેકિંગની પાવર પણ વીક થઈ શકે છે. હવે વિચારો કે જો તમે એક ઇમ્પોર્ટન્સ પ્રેઝન્ટેશન આપી રહ્યા છો અથવા કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો અને તમારા પેટની લાઇનિંગ વીક છે, તો તમે ખુદને લો એનર્જી અને વેરવિખાયેલું ફીલ થશે. એના માટે પેટની હેલ્થ માત્ર ડાયજેશન નહીં, તમારી ઓવરઓલ સક્સેસના ફાઉન્ડેશન એટલે કે પાયો છે. માત્ર ડાયટ અને એક્સરસાઇઝ નહીં, પરંતુ ગટ હેલ્થનું મેનેજમેન્ટ જ લોંગ ટર્મ સક્સેસનું સિક્રેટ છે. ધારી લો કે રીના એક વર્કિંગ પ્રોફેશનલ છે કે જે દિવસ રાત ઓફિસ પ્રોજેક્ટમાં બિઝી રહે છે. તેને લાગતું હતું કે બસ કામમાં મહેનત કરવી અને લેટ નાઇટ ઈમેલ્સ મોકલવા જ સક્સેસનો રસ્તો છે. પરંતુ ધીમે ધીમે તેને મહેસૂસ થવા લાગ્યું કે તેને તેનું ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ થઈ રહી હતી. મીટિંગ્સમાં માઇન્ડ ફોગ થઈ રહ્યું છે અને એનર્જી લેવલ પણ ઘટવા લાગ્યું છે. તે વિચારવા લાગી કે શું હું આળસુ થઈ ગઈ છું? પરંતુ જ્યારે તેણે એક ન્યુટ્રિશન સાથે વાત કરી તો ખબર પડી કે તેની ગટ હેલ્થમાં ઇમ્બેલેન્સ છે.
જેના કારણે તેનું મગજ પણ સાચા સિગ્નલ નથી પકડી શકતું. તેણે પોતાની ડાયટ પ્રેક્ટિસમાં પ્રોબાયોટિક, ફાઇબર રિચ ફૂડ અને હાઇડ્રેશનને ઇન્ક્લુડ કર્યું અને ધીમે ધીમે તેને ફરક મહેસૂસ થવા લાગ્યો. હવે મીટિંગમાં તેનું માઇન્ડ શાર્પ છે, પ્રેઝન્ટેશનમાં કોન્ફિડન્સ છે અને વર્ક લાઈફ બેલેન્સ પણ ઇમ્પ્રૂવ થયું છે. તે સમજી ગઈ છે કે ગટ હેલ્થ બરાબર જ માઇન્ડ હેલ્થ છે અને એના બરાબર જ સક્સેસ છે. હવે જાણીએ કે 5 એક્શન સ્ટેપ કે જે તમારી ગટ હેલ્થને સ્ટ્રોંગ બનાવીને તમારા સક્સેસને નેક્સ્ટ લેવલ સુધી લઈ જઈ શકે છે. પેલું છે રોજ ગટ ફ્રેન્ડલી ડાયટ ફોલો કરો કે જેમાં પ્રોબાયોટિક, દહીં, છાશ, ફાઇબર રિચ ફૂડ, ફળ, શાકભાજી, હોલ ગ્રીન્સ અને પ્લેન્ટી ઓફ વોટર એટલે કે પુષ્કળ પાણી સામેલ હોય. બીજું છે સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્રેક્ટિસ અપનાવો કે જેમાં ડીપ બ્રીથિંગ, મોટિવેશન અને ડેઇલી વોક કે જેથી ગટ બ્રેઇન એક્સેસ બેલેન્સમાં રહે છે. ત્રીજું છે કે એન્ટીબાયોટિકનો અનનેસેસરી યુઝ અવોઇડ કરો કારણ કે તે ગટ બેક્ટેરિયાને ડિસ્ટ્રોય કરી દે છે જેનાથી ડાયજેશન અને માઇન્ડ હેલ્થ બંને પર અસર કરે છે. ચોથું છે પૂરતી ઊંઘ લો, ઓછામાં ઓછી 7 થી 8 કલાક જેનાથી ગટ લાઇનિંગ રિપેર થઈ શકે અને ટોક્સિન્સને ફ્લશ આઉટ કરી શકે. પાંચમું છે વીકલી 1 દિવસ ડિજિટલ ડિટોક્સ ટ્રાય કરો કે જેનાથી સ્ક્રીન ટાઈમ રિડ્યુસ થાય અને ડાયજેશન પ્રોસેસ બેટર થાય છે. આ સ્ટેપને ફોલો કરીને તમે નાપાત્ર પેટને હેલ્ધી રાખશો પરંતુ પોતાની પ્રોડક્ટિવિટી, કોન્ફિડન્સ અને લોંગ ટર્મ સક્સેસને પણ 10 ગણી કરી દેશો. હવે તમે જાણ્યું કે કેવી રીતે પેટની હેલ્થ તમારી સક્સેસનું સૌથી મોટું સિક્રેટ છે. કોંગ્રેચ્યુલેશન્સ, તમે આ ઓડિયો બુકની સફર પૂરી કરી લીધી અને હવે તમે એક એવી નોલેજ જર્નીમાંથી પસાર થઈ ચૂક્યા છો કે જેણે તમારા પેટની હેલ્થને માત્ર એક ડાયજેશન સિસ્ટમ નહીં પરંતુ જિંદગીની એક સક્સેસ એન્જિન બનાવી દીધું છે. શું તમે મહેસૂસ કરી શકો છો કે એક નાના સરખા અંગ તમારી પ્રોડક્ટિવિટી, કોન્ફિડન્સ અને ઓવરઓલ લાઈફ ક્વોલિટીને કેવી રીતે કંટ્રોલ કરી શકે છે? આ એ જ 7 સિક્રેટ ઓફ હ્યુમન ગટ હતા કે જે કદાચ પહેલાં તમે ક્યારેય આ રીતે નહીં સાંભળ્યા હોય. હવે એ સવાલ ઊભો થાય છે કે શું આ સિક્રેટને માત્ર સાંભળીને છોડી દેશો અને આને એક્શનમાં બદલીને પોતાની લાઈફને નેક્સ્ટ લેવલ પર લઈ જશો? શું આ ઓડિયો બુકનો હેતુ માત્ર ઇન્ફોર્મેશન આપવાનો ન હતો? અમે દરેક ચેપ્ટરમાં એ સિક્રેટ ખોલ્યા કે જે રિયલ લાઈફમાં કામ આવે છે. ગટ હેલ્થ એક એવો ફાઉન્ડેશન છે કે જે તમારા ફોકસ, એનર્જી, ઇમોશન્સ અને ઇવન કે ડિસિઝન મેકિંગ સુધીની વસ્તુઓને ઇમ્પેક્ટ કરે છે. હવે તમને એક ક્લિયરિટી મળી છે કે જેનાથી તમે ખુદ સમજી શકો છો કે કેમ ગટ હેલ્થ પર ઇન્વેસ્ટ કરવું એ પોતાની જાત પર ઇન્વેસ્ટ કરવા બરાબર છે. ઇમેજિન કરો તમારું એક એવું વર્ઝન છે કે જે રોજ એનર્જેટિક, ફોકસ અને અનસ્ટોપેબલ હોય છે. આ જ અસલી સક્સેસ છે અને આ જ પહેલું સ્ટેપ છે કે ગટ હેલ્થનું ધ્યાન રાખવું. અને આ એ રોડ મેપ મેળવી લીધો છે. હવે વારો છે શીખને પોતાની જિંદગીમાં ઉતારવાનો. પોતાની ડાયટને ગટ ફ્રેન્ડલી બનાવો, સ્ટ્રેસ મેનેજ અને બ્રીથિંગ એક્સરસાઇઝ અને ડિજિટલ ડિટોક્સ પ્રેક્ટિસ કરો. ડેઇલી સ્લીપની પ્રાયોરિટી આપો કે જેથી ગટ લાઇનિંગ સ્ટ્રોંગ બની રહે. દર અઠવાડિયે એકવાર પોતાને પ્રશ્ન પૂછો કે શું મારી ગટ હેલ્થ મારી પ્રોડક્ટિવિટીને સપોર્ટ કરી રહી છે? અને સૌથી ઇમ્પોર્ટન્ટ એક્શન લેવાથી ક્યારેય ડરશો નહીં કારણ કે આ જ એક્શન તમને તમારી ઈચ્છિત લાઈફ તરફ, ઈચ્છિત જીવન તરફ લઈ જશે. હું છું મિત દેત્રોજા. તમે અત્યારે સાંભળી છે એક એવી ઓડિયો બુક કે જેમાં રિવીલ કરેલું છે કે 7 સિક્રેટ ઓફ હ્યુમન ગટ્સ. આ જ રીતની જો તમારે ઓડિયો બુક સાંભળવી હોય તો ચેનલને જરૂર વિઝિટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો. આવા જ ઘણા બધા વિડીયો તમને એક પ્લેલિસ્ટમાં જોવા મળી જશે કે જે ગુજરાતી છે અને આ જ રીતે આપણે હિન્દી પ્લેલિસ્ટ પણ બનાવેલું છે કે જેમાં હિન્દી ઓડિયો બુકો પણ આવેલી છે અને એક પોલ પણ રાખવામાં આવશે કે જેમાં તમે જણાવો કે કઈ સિરીઝ લઈ આવી કે કયું બુકનું આપણે સમરી લઈ આવીએ કે કઈ બુકને ડીપલી સમજવી છે તો એ રીતનું આપણે અરેન્જમેન્ટ કરશું. તો મળીએ આવતા વિડીયોમાં. ધન્યવાદ.